जय श्री कृष्ण। जय माँ मोगल। केम छो बधाय मजामां छो ने? तो अमे जो आ घरे लई आव्या छीए साड़ी ने चूंदड़ी ने एवुं ચોટાડવા અને આ છે ને 5-10 રૂપિયાની એક ચૂંદડી અત્યારે આવે છે અને એમાં જો આવા ડાયમંડ ને એવું ચોટાડવાનું હોય તમને બતાવું। જો આવા બે કલરના ડાયમંડ આવે છે અને આ ચૂંદડીના છે ને 5 રૂપિયા છે। આવી અમે 10 ચૂંદડી લીધી છે અને 4-5 થઈ ગઈ આમ હુકવવી પડે આખા ઘરમાં હુકવી દે ત્યારે હુકાય કારણ કે આપણે ગમ હોય ને એ હુકાય નહીં જલ્દી ગામડામાં આવું કામ આવે અને અત્યારે હમણાં અમારા ઘરમાં પરિસ્થિતિ થોડીક કામ કાંઈ છે નહીં એટલે આ ચોટાડવાનું કામ લેવું પડ્યું 5-5 રૂપિયાનું। તો જો આવી 10 ચૂંદડી લીધી તો એના 50 રૂપિયા થાય અને આખા દિવસની કઈ 10 ચૂંદડી થઈ ન જાય કારણ કે ચોટાડવાનું ઘણું આવે। મેં તમને બતાવ્યું કે જો આમાં આપણે પટોય કરવાનો આવે એટલો અને જો આમ વશે આ રીતનું બધું ચોટાડવાનું એટલે આખા દિવસમાં થોડુંક કામ થાય કંઈ 50 રૂપિયાનું કામ થઈ ન જાય પણ આપણે ઘરે એવી સ્થિતિ હોય ત્યારે આવું બધું કામ લેવું પડે અને કરવું પડે। તો જો આવી 10 ચૂંદડી લીધી ને અમે ત્રણેય બેનનું કામ કરવા માંડ્યું છે હું તમને બતાવું। જો આવી રીતે એ બે બેનું ત્યાં ચોટાડે છે ને હું અહીં અંદર ચોટાડતી હતી। મેં કીધું હું તમને બતાવું કેવું કામ અમારા ગામમાં આવે છે અને આ ચૂંદડીના ખાલી 5 રૂપિયા આપે પણ તોય અત્યારે જરૂર છે એટલે અમે કામ લીધું નહીં નકર કંઈ અમે લેતા નથી કારણ કે વાડીનું ને એવું કામ હોય એટલે વાડીનું ને એનું કામ હોય એટલે આ કામ લેતા નહીં અમે કાંઈ। હમણાં વરસાદ ને એવું છે અને ઘરે જ છીએ અને કાંઈ કામ છે નહીં મારા પપ્પાએ ઘરે જ છે અને પૈસાની ઘરમાં બહુ આમ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે એટલે આ 5-5 રૂપિયાનું કામ લઈને આપણે ઘરે થોડુંક હાલે એટલે આ કામ લીધું છે અને તમારા ગામમાં આવું કામ આવે છે કે નહીં એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવજો।